जय श्री कृष्ण सीताराम बधाई तो की है बधाई मजा माता से ने हालो अपने बाणे जाए आ काम तड़को से एक भाई से फेसबुक में एवी कॉमेंट लखी थी कि तुम फाकी खाई वीडियो बनाओ ये हूँ फाकी खा के गमे खा भाई तू नहीं क्या वाँधो से तारे वीडियो हो तो जो न जो तो कहीं नहीं आगे ऊँचो करे नाखाय नहीं न जो हो तो धरार का कोई हम दे नहीं कि तमे मारा वीडिया जोवो ने जोवो हूँ फाकी खा तो तू काम खास माणसनी अमुक अमुकनी काम लखे ने काम हाटू लखे ए कोई विचार ज नहीं करता कोईनी लखवामां आपणे कॉमेंट लखो तो बे घड़ी विचार कराय कि आपणे केणी कॉमेंट लखीए कोण लखीए एवो विडियो होय ने तमे कॉमेंट लखी होय तो बरोबर छे पण एवो सारो विडियो होय ने तमे ज्यां आवे कॉमेंट लखे नाखो भाई तमारे घेर बीन दीकरी छे तो हूँ कोईनी बीन दीकरी ने तमने एटलू खबर नहीं पड़ती कि कोईने आ न लखाय ए आमे आ जे खराब होय ने ई खराब ज रहेवाना एना संस्कार है ने एने सामे आवीने ऊभे ज जाय एनाथी लखाय ज जाय ने जे सारूं होय ने एनाथी सारूं ज लखाय આપણે સારું લખીએ તો એટલી જ વાર લાગે ને ખરાબ લખીએ તો એટલી જ વાર લાગે તો સારું લખાય ને સારું લખો તો 5 માણસ મોટા વાસા પણ બીજાય 5 માણસ વાંચતા હોય ને તો એની ખબર પડી ને કે આવી કોમેન્ટ કાવ કરવા લખવી જોઈએ ભાઈ ધરાર કાં કોઈ લખવાનું કે તમે લખો ને લખો તમારી એક કોમેન્ટ આવી છે તો મને કંઈ ફેર નહીં પડે એ પહેલાં મેં વિડીયો બનાવીને મૂક્યો હતો પણ માણસ હટાણે છે ને ન સમજે તમારે ઘેર તમારી દીકરી છે બેન છે એ બધી તમારું ને બીજાનું કોઈ હગું નહીં એ એના સંસ્કાર દેખાડે જ દે 5 માણસ એવા હોય જ બધા હેરખા થોડા હોય આપણે આ આંગળીઓ છે તો પાસે આંગળી થોડી હરખી હશે ફેર છે ને નાના મોટી છે ને તો દુનિયામાં બધા થોડા હરખા હોય 5 માણસ ખરાબી હોય ને એવા એક તો ઘટનો એવું થાય કે કોઈને એવી કોમેન્ટ લખી હોય ને તો આપણે મેં જો કે કોમેન્ટ જોવી બંધ કરી દીધી ભલે નહીં લખે મને કંઈ ફેર નહીં પડે લખે તો કામ મારા બાપનું જાય લખે ભાઈ લખો તમે તમારે કોમેન્ટ જોવાની જ બંધ કરી દીધી આ તો ખાલી એને આગળ કોમેન્ટ આવે ગઈ ને એટલે મેં જોયું ને મને ખબર પડી કે બામણિયા નામનો ભાઈ છે ને એણે એવી કોમેન્ટ લખી મને જો ઇંગ્લિશમાં વાંચતા હતા નથી આવડતું ગુજરાતીમાં હોય ને તો ખબર પડે કે એનું નામ કામ છે કોમેન્ટ ગુજરાતીમાં લખેલું હતું એટલી ખબર પડી એક બીજું કોક અમારા હગામાં છે ને એણે મને મેસેજ કરીને કીધું હતું કે એનું આ નામ છે એટલે એનો બામણિયા છે એ ખબર છે આગળનું નામ ભૂલે ગયું અટણ માણસ હાઈ છે આપણે સારું લખાય આપણે સારું ન લખીએ તો કોઈ કાં કોઈને કોમેન્ટ માથે બેઠું હોય ન લખાય નહીં એને ખાલી વિડીયો જોવે ને જવા દેવાય જરૂરી તને મોટા કોમેન્ટ વાંચે પણ બીજા 5 માણસ વાંચે ને તમારી એ કોમેન્ટ ખરાબ ફેસબુકમાં એવા ઘણા માણસ છે એની વાત જવા દો એવું વસ્તુ લખતા હોય એવી લખવાથી કામ એને મજા આવે ને એ જ નથી ખબર પડતી માણસને આપણે સારી લખીએ આપણે છે તો કોઈને આ સીતારામ લખીએ રાધે કૃષ્ણ લખીએ આ તે જી આપણે ભગવાનનું કોઈનું નામ લખીએ તો 5 માણસ વાંચે તો એને થઈને કે ના સારી કોમેન્ટ છે તો આ એક ખરાબ કોમેન્ટ લખે ને એટલે બીજું એને એરો હાર લખે आज मैं आ वीडियो स्पेशल लेवा हाटू उतार्यो
કે આપણી કોઈની ખરાબ કોમેન્ટ ન લખાય બને ત્યાં સુધી. ભલે એ ગમે એ બીજા માણસ ગમે એ લખે, ગમે એ વાલું કરે, આપણો એવો વિડીયો હોય ને આપણે લખ્યું હોય ને તો બરાબર છે. આપણો વિડીયો મારો વ્યવસ્થિત હતો તો પછી પાછો એક વિડીયો બનાવીને એણે કીધું ને તો મને એક બીજા ભાઈ એ કીધું એ કે તમારામાં નીણામાં ફેર કાં ભાઈ બેન. હું કહા ફેરતા કંઈ નહીં ભાઈ, પણ એ એણે ધંધા મૂકતો જ ને તો પછી હું મારી એવું બે ચોખ્ખા શબ્દોમાં કહેતા કે ભાઈ તું કોમેન્ટ લખે તો ભલી લખ, હું તુંની ગમે નાથી ગોદે ને મારી, તું જાનો હોય નાનો. તો કોઈને સારી કોમેન્ટ લખવાની, ન લખો તો કાંઈ વાંધો નહીં. ખરાબ લખવું એના કરતાં મૂંદીલ કોમેન્ટ ન લખાય. એવા માણસને કોઈ ભગવાનની ન પૂગે હગે ને આપણી ન પૂગે હગી. તો ભલી લખે આપણી એ વાસથી કોમેન્ટ જોવાનું બંધ. આ તો હામી આવે ને આવે. હવે જઈને એક કોમેન્ટ એટલે લખી હોય એટલે ફેસબુક ખોલી એટલે હામી ને હામી આવી તે વસાણી. નકર તમે ત્યાં ફેસબુક કોમેન્ટ ઇન્સ્ટાગ્રામમાંથી ને ફેસબુકમાંથી વાંચવાની જ બંધ કરી દીધી. થોડોક ટાઈમ બહુ વાંચતી, પણ પછી બધાએ કીધું કે તારે આગળ વધવું હોય ને જો આ વિડીયા ઉતારવા હોય તો તું કોમેન્ટ વાંચવાનું બંધ કરી દે. એટલે મેં બંધ કરી દીધું કોમેન્ટ વાંચવાનું તે દોનું. તો બીજું હાલો આપણે આપણું રેગ્યુલર કામ કરી લઈએ. હશે કંઈ કામી નથી કર્યું ને એને ઉઠે ને બેઠા. એક ખાલી સેવાને આંગણવાડીએ મૂકી આવી ભણવા. હજી તો ઠામ વિસરવા, હંજવારીઓ કાઢી ગયું, પોતા કરવા, સુલે કરવું, પછી સીવાને તેડવા જવું, એ કામ હે. હવે તો જો ભાઈ નવરાત્રિ ઢુકડી આવી ગઈ. સોમવારેથી પહેલું નોરતું હે. પછી 9-10 દિવસથી દહારા સુધી છોકરીઓ અમારે ત્યાં પાહિરસ ગરબી થાય એટલે કંઈ સેટા ન જાય. મને મારી વીરા રમતી હોય ને એટલે ના ધ્યાન રાખવું પડે ને, છોકરા રમતા હોય એટલે અમે તો નાનીના જ બેહીએ. 9-10 દહારા સુધીની રમતી હોય તો નાના ગરબીમાં નાના બેહીએ ને જોઈએ ને તમણી ક્યારેક દેખાડી વિડીયો ઉતારી. મને એક ભાઈ યુટ્યુબમાં કોમેન્ટ લખી હતી કે બેન હું ભાણવર આવીને તાર આવી કે તો ભાઈ તમારે ગમે એ ભાણવર આવો તો અમારે ઘેર આવજો, ચા પાણી પીએ ને પછી જાયજો. અમે ભાણવર જ રહીએ. અમે રહીએ જૂના સિનેમાને પાહી રણજીતપરા. હું તમને મારા ઘરનો એડ્રેસ આપું. તમે આવો તાર પાકું અમારે ઘેર આવજો, ચા પાણી પીજો. રોટલાનું ટાણું હે તો રોટલો ખવડાવી ને સાનું ટાણું હે ને તો ચા પીવડાવી. એટલે ભાણવર આવો તો પાકું બધા આવજો જ. અમારા ઘરનો એડ્રેસ તમે તમને દે દીધો. આવજો જાર આવો તાર. તો હું તમને નહીં વરતતી હોય પણ તમે તમને વરતતા હોય ને એટલે તમારે એમ કહેવું કે બેન હું તમારા સબસ્ક્રાઈબર છે એટલે હું વર્તે જાય કે એ હે ભાઈ કે હું અટાણે લેતા ગામમાં જાય એટલે લગભગ કોકને કોક ભેરું થાય જ કે બેન તમે તો ઓલા જ છે ને વિડીયા ઉતારો. એ હું કહું હા ભાઈ. કોઈ બાઈ, કોઈ બીન, કોઈ ભાઈ તો એને હાલો ઘેરસા પાણી પીવા. તો કોઈ પાસે અટાણે ટાઈમ તો હોય નહીં આવવાનો, પણ આ તો ખાલી આપણે કીએ ને તમે કયો હશ. કોઈ હાસુક તમારે ઘેર આવવાનું હે નહીં તો કોઈ પણ આવો તો આવજો ચા પાણી પીવા અમારે ઘેર. તો હાલો, જય શ્રી કૃષ્ણ ને સીતારામ બધાયને. આપણો વિડીયો આ એટલો જ.